એમ કરશે ને એ મોટી કેક તો થાય પણ આમાં તો આવું બટકું હોય અહીંથી લેવું પડે ત્યાંથી લેવું પડે પછી કેમ કરવું કોણ ખાય તને ન મને મને ન પડે કેમ કરવું પછી તો બધાને દેવું પડે ને આપણે પૈસા હોય તારા રાજ ફ્રોક પહેર્યું ને ત્રીજી 3 જોડી કપડાં બદલાવ્યા અટાણે બધું શાકભાજી આવી ગયું છે અને માંડવી ચીપડા પછી બાજરાનો લોટ ટમેટા ગુવાર સીતારામ બધાને સાંજના 8:15 વાગ્યા છે ને અત્યારે વ્લોગની શરૂઆત કરી છે તો સ્વાગત છે તમારા બધાનું આજના વ્લોગમાં જોકે આજે વ્લોગ ઉતાર્યો જ નથી આખો દિવસ દોડાદોડીને કામમાં એટલા બધા હતા વ્યસ્ત કે વાત જવા દો પણ નેત્રીબેન અત્યારે વેન કર્યું છે કે મારે હોટલમાં જમવા જવું છે એને હું નામ લીધું છે તો હોટલમાં જમાડી આવી એમ જમશે તો હું પણ વેન ગઈ ખાલી તો બસ જો હવે પધારોમાં જઈએ છીએ જો પધારોમાં પહોંચી ગયા છીએ આ બાજુ દીકરા આ બાજુ અને આને આ ટીમલી ભેગી લીધી છે શું થયું હાલ મારે આંગળી પકડી હવે ના લાગે શંકર બાપા નહીં જ અહીં શંકર બાપા એ છે જો ઉપર બેઠા જોયું હા દીપડો બેઠો છો પેલા આપણે જમી આવી દીધા હા એ એટલે જ કહું છું આપણે જમી લઈને એ પછી ખાઈ જાય આપણું તાકાત ન હોય તો ખાઈ જાય આપણે જમી લઈને તો તાકાત આવી જાય હાલો હમણાં આવીને જમી હાલો મારા દીકરાને રમાડીશ બધે રમાડીશ ત્યાં બેસાય ને હા એમ કરે પપ્પી કરાય અરે જોઈ લે હાલો હવે મને બહુ ભૂખ લાગી દીકા બહુ ભૂખ લાગી એ તૂટી જાય ને પગ તૂટી જાય બેવડો વરી જાય પગ બિચારીનો એક માં બીજો લટકે નહીં ત્રી જો માં બીજો લટકે જોરિયો શું ચલાવે છે રિક્ષા નથી દીકરા મોટર છે મોટર હા વેરી વજન કરે છે તો જમીને કર દીકરા મેં કેટલા વર્ષો પછી ભૂતળો જોયો અહીંયા આજે અમારા દિનેશભાઈ સોજીગ્રા હા પધારો રિસોર્ટ તત્કાલ ચોકડી જયપુર અને એક એવું નામ છે પધારોમાં ખરેખર આપતા સ્વાગતા એવી થાય છે અને જમવાની વાત કરીએ તો આપણે જમવાની વાતમાં તો પધારોની યારે કોઈ ના આવે પછી પંજાબી હોય એક મિનિટ હોય કે કાંઈ પણ હોય હા દીકરા ના પડે અરે રે કઈ નથી એટલે અહીંયા જમવા આવતા માણસો છે ને જે કોઈ આવે છે ને એ ખાલી પૈસા લઈને નથી કહેતા પણ એને અંતર આત્માથી એવો મજા આવે છે સંતોષનો એને મજા આવે છે હા દીકરા જોજી આને રાખો માયરાજ કર ઠેકડા માયરાજ કર તું નો પડે માયરા કર એટલે આજે અમે આવ્યા છીએ અહીંયા પધારોમાં અને ખાસ અમારા મિત્ર છે હું તો અહીં જમી ગયો છું પણ આજે મારા વાઈફને પણ લઈને આવ્યો આગ્રહ હતો આમ તો જો કે હું રાત્રે એક જ ટાઈમ અમે બે જણા રાત્રે એક જ ટાઈમ જમીએ છીએ ને 4 દિવસનું જમશે અત્યારે બીજી વાર મને કહેશું 4 દિવસનું જમતી હોય ને તો આવી ન હોય આની કેપેસિટી એક રોટલી અને રોટલીની તમારે બાધા છે ઘઉંની તો એની બાધા એટલે રોટલી તો અત્યારે ખાશે ઘઉંની બાધા બાકી જમે આપી અને ઢીંગલીનો વજન કેટલો થયો એમ પૂછે છે જો તું જો
ઓહો એને તો બહુ વધારે વજન થયો નૈત્રી, બહુ જાડી થઈ ગઈ તો. હે હાલ હાલ તાર પપ્પા વયા ગયા જમવા. અને વજન કાંટો છે તી મેં વજન કર્યું. કેટલો થયો મારો વજન? 48 તમારો મારો 68 ખોટાળા 68 મારો 48 કિલો જ વજન થયું. મને એમ હતું કે 50 એક થઈ ગયો હશે, 50 51 52 નહીં છે, પણ 48 જ થયું. હમણાં જ વજન કરીને અંદર આવ્યા. અરે દીકરા રાઈટ તારા હા मैं आपको दोनों के लिए जूस बना रही પછી ઈ કે અહીંયા હાથેથી કે મારે ચાઈ બ્લોગ હાથેથી જ જમાય. ખરેખર એ આપણી દેશી રીત છે અને હાથથી જ જમવાના કેટલા ફાયદા છે એ તો જેને ખબર છે એને જ ખબર છે. મારા ઘરવાળી એમ જ છે કે હાથથી જમે ને આ પાંગડીમાં કેટલા ફાયદા ને અને બહુ ફાયદા છે. જમવાનું હાથથી એને જ બ્લોગ ચાલુ કર્યો. મેં હાથ લીધો ને બ્લોગ પહેલું તો એ સંતોષનો ઓટકાર આવે તમને હાથેથી જમો ને હાથેથી તમે એ અમારો સંતોષ સ્ટાફ રહી ને આખા હાથથી જમો એક કોઈ ચમચી જગ્યાબેન 50 જણા બધા આવે તો તમે જેમ તે ડિશ બધા હાથથી જ જમે હાથેથી ને નીચે બેહીને જમ્યા ને એમાં મજા નીચે આવે. બેન જમ્યો તમે એના પ્રોગ્રામમાં ગયા હોય ને કરોડપતિ નો હોય ને તમે ડિસ્ટુડન્ટ ખૂણામાં જઈએ ડાઇનિંગ ટેબલ હોય બધું રાખ્યું હોય પણ એક બાજુ નીચે બેહવાનું. અમે નીચે જઈને બેસી જઈએ. અમારા 5 7 10 જણા જેટલા હોય ને બધે થોડું વળી બેસી જઈએ. મારા ઘરવાળી ખીચડી ખાય દાળ ભાત ખાય હાથથી જ ખાય કે અમારે ઓલી હાથેથી જ ખાય. હાથ ખાય તો હાથેથી. હાથથી ખરેખર ખાવાનું સારું છે પણ આ બધા હાથ બગડે એવું એટલે એવું જમવું બધું નથી. અને પછી આવડી મોટી હોટલમાં આવ્યા હોય તો આપણે સંકોચ થાય ને કોક દાળ. હા દીકરા એટલે આપણે અંદર ચમચી લઈ બાકી ખરેખર હાથ નીંદર આવે છે હાલો પાયાને નીંદર આવે છે આ ઢીંગલીને અમારી હાલે આપણે હું રહે નીંદર આવે, જા. તો એને હું રહે તમે જો ને એવું થાય કે હોટલમાં આવ્યા ને બીજા બધા આપણે હાથથી ખાતે જોવે તો હા એટલે એમ થાય એના હિસાબે પણ એવું નહીં રાખવાનું આને મને અત્યારે તો ચાલો બધાને કોમેન્ટના રિપ્લાય પણ આપી દઉં. તો એમાં હાતિમભાઈ કહે છે કે ખૂબ સરસ બેન, થેન્ક યુ હાતિમભાઈ, ખૂબ ખૂબ આભાર. પછી અમી મૈસુરિયા આઈડી છે અને કહે છે કે બેન તમે આ ડાયટ કરો છો તો તમારા હેરફોલ થાય છે અને સ્કિન પ્રોબ્લેમ થાય છે, કંઈ ખરાબ થાય છે સ્કિન? તો હેરફોલનો પ્રોબ્લેમ તો થાય છે કારણ કે બોડી ડિટોક્સ થાય છે એટલે હેરફોલ થાય છે, પણ હેરફોલ તો છે ને ટૂંકમાં આ સિસ્ટમ નથી કરતા ને એવા લોકોને પણ થાય છે. અત્યારે બધાની એક જ ફરિયાદ છે કે મારા હેરફોલ થાય છે, હેરફોલ થાય છે. એટલે બધા સિસ્ટમ નથી કરતા છતાં એ લોકોનો હેરફોલ થાય છે. અને રહી વાત સ્કિનની, તો સ્કિન કાંઈ સ્કિન પ્રોબ્લેમ નથી થતો. સ્કિન સરસ થઈ જાય છે, સ્કિન ગ્લો કરવા માંડે છે એકદમ. એટલે એ કંઈ ચિંતા ન કરતા. હા એક છે કે સ્કિનમાં તમારે બોડી ડિટોક્સ થાય એટલે ખંજવાળ આવે કે બરુડી થઈ જાય, એકદમ ફોડકા નીકળે કે કોઈ પ્રોબ્લેમ થાય છે, ખંજવાળ ઉપડી જાય એકદમ. પણ એ બોડી ડિટોક્સ થાય ત્યારે એવું થાય. બાકી બોડી ડિટોક્સ થઈ જાય પછી એ બધું પાછું ઠીક થઈ જાય છે એના મેળે. પછી સરિતાબેન કહે છે જય માતાજી બેન. પછી અમારે મનીષભાઈ ધડુક કહે છે જય સિયારામ, જય શ્રી કૃષ્ણ, વેરી નાઇસ બ્લોગ, થેન્ક યુ ભાઈ, તમારો પણ ખૂબ ખૂબ આભાર. પછી દિનેશભાઈ વૈષ્ણાણી કહે છે કે હેલો, સરપ્રાઈઝ માટે એવું લાગે છે કે યુટ્યુબનો પગાર આવવાનો હોય. તમે વિડીયોમાં કહેતા હતા કે 5000 સબસ્ક્રાઈબર થઈ ગયા છે એટલે અમને એમ કે પગાર આવવાનો છે એની સરપ્રાઈઝ હશે. ના એવું તો નથી, પગાર તો નથી આવવાનો યુટ્યુબનો. એ હું તમને હજી આજે નહીં કહું, એ તો હું સરપ્રાઈઝ જ રાખીશ હજી, પણ કાલના વિડીયોમાં તમને ખબર પડી જશે. પછી રીટાબેન જીવાણી કહે છે કે હા જાગુબેન, સરપ્રાઈઝમાં તો તમારો બર્થડે હોઈ શકે. એ હું તમને કાંઈ નહીં કહું. તમે છે ને કાલનો વિડીયો જોશો ને એટલે તમને પોસ્ટર જોઈને જ તમને ખ્યાલ આવી જશે, પણ આજે હજી હું તમને નહીં કહું. પછી શાંતાબેન પટેલ કહે છે કે જય માતાજી બેન, તમારો વિડીયો ડેઈલી જોઈએ છીએ. થેન્ક યુ શાંતાબેન, ખૂબ ખૂબ આભાર તમારો. પછી રંજનબેન વાલવી કહે છે કે જય શ્રી કૃષ્ણ, કોઈ દી મારે નિર્જળા 4, કોઈ દી 7, કાં તો આખો દી થઈ જાય છે. તમે ખૂબ સરસ સમજાવ્યું. તો થેન્ક યુ રંજનબેન, તમારો પણ આભાર.
તમે ક્યારેક 4 કલાકના કરો છો નિર્જળા કહો છો, ક્યારેક 7 કલાકના, અને ક્યારેક આખો દિવસ પણ થઈ જાય છે. હા, આપણને એમ લાગે કે હવે હજી મને તરસ કે ભૂખ નથી લાગી તો ખેંચી લેવાનું, અને જ્યારે એમ લાગે કે 4 કલાક પછી આપણને હવે ભૂખ લાગી છે તો ગ્રીન જ્યુસ લઈ લેવાનું. બાકી આપણે જબરદસ્તી નહીં કરવાના નિર્જળા, 4-5 કલાકના થઈ જાય તો ઇનફ છે. પછી રીટાબેન જીવાણી કહે છે કે વાહ નૈત્રી, બ્લુ શૂઝ મસ્ત લાગે છે. પીનાબેન પટેલ કહે છે કે બર્થડે છે કે કોઈ સારા સમાચાર છે. એ હું તમને નહીં કહું. હજી આજનો દિવસ તમારે વેઇટ કરવો પડશે. રંજનબેન કહે છે મહિડા JSID છે ને નૈત્રી બહુ મસ્ત લાગે છે, અને નૈત્રી તું મસ્ત લાગે છે ગુડિયારાની. થેન્ક યુ રંજનબેન, ખૂબ ખૂબ આભાર તમારો. પછી શારદાબેન ઠુમર કહે છે કે જય સ્વામિનારાયણ સીતારામબેન, સરપ્રાઈઝમાં મને લાગે છે કે તમારી એનિવર્સરી હશે. ના એવું કાંઈ કહીશ જ નહીં તમને. શાંતાબેન પટેલ કહે છે કે તમારા વિડીયો જોઉં છું, મને ના જોઉં તો ના ગમે. એવું છે શાંતાબેન. અને શાંતાબેન કહે છે કે રાત્રે તમારા વિડીયો જોઉં તો જ નીંદર આવે. ઓ બાપરે, બહુ કરી તમે તો. સાચી વાત છે, આપણે છે ને આદત પડી જાય કે અમુક લોકોના વિડીયો પછી આપણે રાત્રે ટૂંકમાં નવરા થઈને પથારીમાં પડ્યા જોઈએ ને પછી જ નીંદર આવે. એટલે શું કે આપણે આમ ડેઈલીની આદત પડી ગઈ હોય એક જાતની. સાચી વાત છે તમારી. પછી રંજનબેન વાલવી કહે છે કે બેન મેં એનીમાં પછી નિર્જળા કર્યા, પછી જ્યુસ પીધા વગર મીટિંગમાં જમી લીધું તો મને ગેસ થઈ ગયો તેમજ માથું દુખતું હતું, એટલે કે નિર્જળા પછી જ્યુસ લીધા વગર બીજું કંઈ લઈ શકાય જો કે કોઈ દી બહાર જવાનું થાય તો. તમે ટૂંકમાં નિર્જળા કર્યા ને પછી ડાયરેક્ટ જમી લીધું એટલે તમને માથું ચડ્યું તો એવું કરજો કે પહેલાં છે ને લીંબુ પાણી લઈ લેજો. નિર્જળા પછી ડાયરેક્ટ ન જમતા પહેલાં લીંબુ પાણી છે કે કોઈ પણ લિક્વિડ છે ટૂંકમાં એવું લઈ અને પછી તમે જમજો, ડાયરેક્ટ ન જમતા. શારદાબેન ઠુમર કહે છે કે હા ફૂલ સપોર્ટ કરશું, બસ વજન ઉતરે અને મને ડાયાબિટીસમાં ફેર પડે એટલે વિડીયો તો શું પૂરેપૂરું પિક્ચર મોકલશું, પ્રોમિસ. હા ચોક્કસ તમારો વેઇટ લોસ પણ થશે અને ડાયાબિટીસમાં પણ તમને ફેર પડશે. પણ જો તમે કરી શકતા હોય તો 3 મહિના સુધી સ્ટ્રિક્ટલી ટૂંકમાં રો ફૂડ ઉપર રહ્યો તો તમને વધારે ફાયદો થશે. 3 મહિના સુધી રાંધેલું ખાવાનું જ નહીં ટૂંકમાં. રાત્રે આપણે ફ્રૂટ, જ્યુસ, સલાડ રાત્રે એવું જ લઈ લેવાનું. 3 મહિના કે 4 મહિના કરશો તો તમારી ડાયાબિટીસ રિવર્સ થઈ જશે, ડાયાબિટીસની ગોળી પણ બંધ થઈ જશે અને વજન તો ઉતરી જ જશે. 3 મહિનામાં તો ખાસો એવો વજન ઉતરી જશે. એટલે એ રીતે કરશો તો. અને હા તમે લોકો કહો છો કે વિડીયો મોકલીશ, પણ આમાં ઘણાના વજન ઉતરી ગયા છે, ઘણા બધા લોકો ફોલો કરે છે સિસ્ટમ, અને ઘણા બધાના વેઇટ લોસ થઈ ગયા છે. કોઈના 9 કિલો અને કોઈના 10 કિલો, કોઈના 11 કિલો, કોઈના 20 કિલો થયા છે. એટલે હું એ બધાને કહું છું કે તમે લોકો વિડીયો બનાવીને મોકલો એમ. પછી શારદાબેન ઠુમર કહે છે કે ઓકે જાગુબેન, હું પોચા ફ્રૂટ લઈશ અને કઠોળ ને સિંગદાણામાં 1 સીટી લઈને. હા તમે સિંગદાણા અને કઠોળને તમે જો ચાવી ન મૂકતા હોય તો વાંધો નહીં, 1 સીટી લઈ અને ખાજો, પણ એ તમે છે ને 5 વાગ્યા પછી ખાજો. બપોરે તો ફ્રૂટને એવું જ લેજો, પછી રોંઢે ભૂખ લાગે ને તો કુકરમાં 1 સીટી કરી અને મીઠું ને લીંબુ નાખીને તમે ખાજો, પણ એ છે ને 5 વાગ્યા પછી, બપોરે તો ન જ લેતા. અને બીજું મેં પહેલાં પૂછ્યું હતું કે લીંબુ છાલ સહિત નાખો તો કડવું ના લાગે? તો ના, ગ્રીન જ્યુસમાં પછી દાડમના જ્યુસમાં બધાયમાં હું લીંબુ છાલ સાથે જ નાખું છું. અમુક જ જ્યુસ એવા હોય કે જેમાં લીંબુ ઉપરથી નીચોવી નાખું, બાકી લીંબુ છાલ સાથે જ નાખી દઉં છું. કારણ કે છાલમાં છે ને છાલ સાથે આપણે લીંબુ લઈએ તો એ ટૂંકમાં આપણી રોગપ્રતિકારક શક્તિ બહુ વધે છે છાલ સાથે લીંબુ લેવાથી. એટલે હું તો એવી જ રીતના લીંબુ નાખું છું અને જરાય કડવું નથી લાગતું. ટ્રાય કરજો તમે. પછી શારદાબેન કહે છે કે મને તો આજ મસ્ત આમળા મળી ગયા છે તો મેં દાડમ ને આમળા બંને નાખ્યા તો ચાલે ને? અને બાકી લીલા પાન તો હોય જ, એ બધા નાખું છું. અચ્છા, તો તમે દાડમ ને આમળા બે ન નાખતા, આમળા હોય ત્યારે આમળા જ નાખજો અને આમળા ન હોય ત્યારે દાડમ નાખજો, બે ભેગું ન કરતા. અને લીલા પાંદડા તો નાખવાના જ છે, તમે જે નાખો એ આમળા કે દાડમ, પણ બેમાંથી એક જ નાખજો, બે ભેગા ન નાખતા. પછી લાલે પટેલ આઈડી છે ને કહે છે કે ગ્રીન જ્યુસમાં વરિયાળી નખાય. હા તમે આટલી વરિયાળી નાખી શકો ગ્રીન જ્યુસમાં, મસ્ત ટેસ્ટ આવશે. હું એ ક્યારેક નાખું, ક્યારેક નથી નાખતી, પણ તમે નાખી શકો.
પછી અમારે ડિમ્પલ કહે છે કે નૈત્રી તને બધું મસ્ત લાગે છે. અચ્છા નૈત્રી કહેતી હતી ને કે મને કેવું લાગે છે, તો થેન્ક યુ ડિમ્પલ, ખૂબ ખૂબ આભાર તારો પણ. પછી કંચનબેન કેશોદજી છે અમારે, એને કહે છે કે નૈત્રી મારા માટે પણ બૂટ મોકલાવજે, સરસ છે. હા ચોક્કસ નૈત્રી ઉઠે એટલે કહી દઉં. અત્યારે તો હજી સૂતી છે, મેં કીધું એ સૂતી છે ને ત્યાં હું પેલા કોમેન્ટના જવાબ આપી દઉં, બાકી એ ઉઠશે ને પછી મને કાંઈ નહીં કરવાની. પછી શાંતાબેન પટેલ કહે છે બેન પહેલાંના વિડીયોમાં મસ્ત લાગો છો. થેન્ક યુ શાંતાબેન, ખૂબ ખૂબ આભાર. એ ભવ્ય સથવારા આઈડી છે અને નૈત્રી બહુ મસ્ત બોલે છે, મને છોકરીઓ બહુ ગમે. અમદાવાદ આવો તો આવજો અમારા ઘરે જાગુબેન, નૈત્રીને રમાડવી છે અને મારા 2 છોકરાઓ કહે છે. ચોક્કસ બેન અમદાવાદ આવશું એટલે ચોક્કસ મળશું. અને તમારો પણ ખૂબ ખૂબ આભાર. તમે બધા પણ જેતપુર સાઈડ આવો તો તમે બધા પણ આવજો અમારા ઘરે, ફોન કરજો. હવે તો નંબર છે એટલે કાંઈ ચિંતા છે નહીં, એટલે વેલકમ. તમે તમારે બધાને, આપણા આખા ફેમિલીને કહું છું કે ગમે ત્યારે જેતપુર સાઈડથી નીકળો તો ચોક્કસ આવજો ઘરે. ચંદ્રિકાબેન પટેલ કહે છે બેન જય સિયારામ, જય સિયારામ બેન. પછી જય માતાજી જાગુબેન, હું રિંકલબેન, મેં તમારા વિડીયો જોઈને એનીમાં ચાલુ કર્યું. એ 5 દિવસ થયા. મારે કબજિયાત બહુ પ્રોબ્લેમ હતો અને મને બહુ બધી ફાકી પીધી અને એનીમાં લઉં છું તો સારું રહે છે, શરીર પણ હલકું લાગે છે. થેન્ક યુ જાગુબેન, તમારા વિડીયો જોઈ અને મને આ જાણવા મળ્યું. તો તમને પણ સારું રિઝલ્ટ, કારણ કે કબજિયાત જેને રહેતું હોય ને એને જ ખબર હોય કે કબજિયાત ખાલી કહેવાય કબજિયાત સામાન્ય, પણ એનાથી બીજી કેટલી તકલીફ થતી હોય ને એ મને ખબર છે, કારણ કે મને હતું. મને બહુ પ્રોબ્લેમ હતો, ગેસ, કબજિયાત. એટલે આપણે એનીમાં લઈ લઈએ એટલે ગેસ તો થવાનો જ નથી, અને કબજિયાત આપણે એનીમાં લઈ લઈએ એટલે કબજિયાત એ છૂટું પડી જાય, શરીર હલકું હલકું થઈ જાય. સાચી વાત છે તમારી. એ નૂતનબેન વાળા કહે છે કે કાલે તમે ઓનલાઈન થવાના હતા ને, સો તમારો બર્થડે હશે. હા નૂતનબેન, ઓનલાઈન તો થવું છે, લાઈવ થવું છે, બહુ બધા કહે છે પણ ટાઈમ રહેતો નથી અને નૈત્રી મને લાઈવ કરવા દેતી નથી. મને તો બહુ ઈચ્છા થાય કે લાઈવ થાવ, બધારે વાતોચીતો કરીએ, બધા મળીએ હળીએ, પણ હવે નૈત્રીબેનનું થોડુંક અમારે હજી તોફાન છે, એટલે લાડકી છે એના પપ્પાની એટલે. અને બર્થડે તો હું નહીં કહું, હું કાંઈ નહીં કહું. એ હજી તમારે આજનો દિવસ તો રાહ જોવી જ પડશે. મને એમ થાય કે કહી દો, પણ પછી વળી એમ થાય કે હાલે નથી કેવું. પછી વાઘેલા ઇન્દુબેન કહે છે કે ખૂબ સરસ વોઇસ છે. અચ્છા, અમે ગરબીમાં ગયા હતા એ ત્યારે મેં ગીત ગાયું. હા એ છે ને નવરાત્રિમાં એના પપ્પા, નૈત્રીના પપ્પા ત્યાં જ નવરાત્રિમાં કેટલા વર્ષો થયા. ટૂંકમાં એમ કહું ને કે અમારી લવ સ્ટોરીની શરૂઆત ત્યાંથી જ થઈ, એ જ ગરબીમાંથી થઈ. ટૂંકમાં આટલા વર્ષો થયા, એના પપ્પા ત્યાં જ ફિક્સ હોય છે. હું બધે જાઉં મહારાષ્ટ્રમાં અને બધી ટૂંકમાં અમારી ટીમ સાથે, પણ એના પપ્પા તો અહીંયા વર્ષોથી ફિક્સ છે. અને આ લોકો ટૂંકમાં એટલો બધો પ્રેમ, લાગણી અને પેમેન્ટ પણ સારું આપે છે, ખોટું ન કહેવાય. એટલે આ લોકો ક્યાંય એને જવા જ નથી દેતા કે ગમે એ થાય તારે તો અહીંયા જ રહેવાનું છે. એટલે એના પપ્પા ટૂંકમાં બધાની લાગણીને પ્રેમ એટલો બધો છે અને વર્ષો જૂના સંબંધો હોય, બધા ઘર પરિવાર જેવું થઈ ગયું હોય. જેમ કે આપણે કેમ અત્યારે પરિવારની જેમ રહીએ છીએ, તો અહીંયા તો ડેઈલીનું આટલા વર્ષોનું છે. એટલે એના પપ્પાને પણ ક્યાંય જવું નથી ગમતું. એ પણ એને છોડીને ઇવન કે ત્યાંથી ટૂંકમાં ના પાડશે ને ત્યાં સુધી એના પપ્પા કે હું ક્યાંય જઈશ નહીં. જ્યાં સુધી આ લોકો ને એમ કે હવે તું છૂટો ત્યાં સુધી હું ક્યાંય નહીં જાઉં. એટલે એટલી બધી એને મજા આવે છે. અને અમારે જેતપુરમાં એમ કહું ને કે 1st નંબરની ગરબી થાય છે ટાકોડીપરા જેતપુરમાં. ક્યારેય આવો તો જાજો જોવા. અને નૈત્રીના પપ્પા ત્યાં એન્કરિંગમાં હોય છે અને બધું ટોટલી જાહેરાતનું કામ નૈત્રીના પપ્પા પાસે હોય છે. અને જાહેરાત કરે ને એટલે ટૂંકમાં જાહેરાત આપવાવાળા એ લોકોનું કેવું છે, અમે તો નહીં, પણ એ લોકો કહે છે કે અનિલ લાખાણી છે તો અમારી જાહેરાત લખી દો. એટલા પૈસા, એટલા રૂપિયાની જાહેરાત ટૂંકમાં આપે છે લોકો. પણ એ નૈત્રીના પપ્પા ટૂંકમાં બોલે એવું એટલા માટેથી, બાકી કોઈ એમનેમ તો ન આપે. તમે કામ આપો તો લોકો આપે છે, એવી રીતના છે બધું. અને એ માતાજીની દયા છે અને ત્યાંથી જ અમે આગળ આવ્યા છીએ. અમે જ્યાં છીએ અત્યારે 2 જણા, એ ત્યાં માતાજી બેઠી છે ને એના થકી જ છીએ. થેન્ક યુ ઇન્દુબેન, તમારો પણ ખૂબ ખૂબ આભાર. પછી ધરમસિંહભાઈ પટેલ અમારે મુંબઈથી કહે છે સીતારામ ઝાઝાથી લાઈક સાથે, ખૂબ જ
દાદાનો પ્રેમ નૈત્રી ઉપર. હા, એ આપણે અમારે એ વેળો થાય છે ને, જીમખાના ગ્રાઉન્ડના પ્રેસિડેન્ટ છે. અને નૈત્રી ત્યાં ગઈ ને તો એની યારે એટલી એમ એને મજા આવી, દાદાને મજા આવી. નહીંતર એ વ્યક્તિને ટૂંકમાં મળવા જવું હોય તો આપણે એપોઇન્ટમેન્ટ લેવી પડે. અને નૈત્રીને ટૂંકમાં ચોકલેટ લઈ દીધી ને ટૂંકમાં કેટલી વાર સુધી રમાડી નૈત્રીને. અને ધરમસિંહભાઈ પટેલ કહે છે કે ખૂબ સરસ નવરાત્રિની તૈયારી. હા, હવે નવરાત્રિની તૈયારી એટલે જ કહું છું કે જો મારે નવરાત્રિની તૈયારી કરવાની છે. પછી નૈત્રીના પપ્પાનું અહીંયા બધું હોય છે. પછી આ અમારે વચ્ચે જે આ 2 દિવસ આવ્યા, ખરીદી આ છે તે છે, એટલી બધી દોડાદોડી રહે છે. તો એના માટે પહેલાં તો કોઈનો ફોન ન ઉપડે અથવા તો કોઈનો રિપ્લાય ન દેવાય તો પ્લીઝ માફ કરજો મને, કારણ કે અત્યારે બહુ દોડાદોડીમાં છું. તમે ફોન કરજો, હું ફ્રી હોઈશ તો ચોક્કસ ઉપાડીશ. અને હમણાં થાય છે એવું કે રાતના અમે બહાર નીકળી ગયા હોય રખડવા. જો પરમ દિવસે અમે ગાંઠિયા ખાવા વયા ગયા હતા અને કાલે અમે પધારોમાં જમવા વયા ગયા હતા. એટલે જમીને પછી અમે સીધા ગયા ગાર્ડનમાં, કારણ કે આમાં નૈત્રીબેનને ગાર્ડન તો ઊભું જ હોય. ગાર્ડનમાંથી અમે રાત્રે આવ્યા 11:30. તો આમાં ફોન હું આવીને જોઉં, ફોન પડ્યા હોય. મુમતાજબેન પેલા વિજયા માસીનું કરતા હો ને, એવું છે તો બામ ભારતી માસીનું કરીએ એવા તો ત્યાં કરીને આવો ત્યાં મારે છે ને કોમેન્ટના જવાબ દઈ દઉં. પણ અવાજ થાય ને તો આમાં ડિસ્ટર્બ થાય. એટલે ટૂંકમાં ફ્રી હોઈશ તો ચોક્કસ ફોન ઉપાડીશ. અને પછી આવીને જોઈએ ને તો કેટલા બધા ફોન પડ્યા હતા, પણ હવે 11:30 થઈ ગયા હતા. એટલે એવા ટાણે તો કોઈનો ફોન કરાય નહીં કે સૂઈ ગયા હોય છે, આ છે તે છે. એટલે એના માટે પહેલાં તો સોરી બધાઈને. અને થેન્ક યુ ધરમસિંહભાઈ, તમારો પણ ખૂબ ખૂબ આભાર. હિલ્લાજી આઈડી છે અને કે છે જાગુબેન તમે મને આન્સર આપ્યો, થેન્ક યુ. એન્ડ હું તમને કોલ કરી શકું બેન, કેમ કે હું બીટરૂટ મને બહુ ભાવે છે. અને થેન્ક યુ સો મચ. અને કેવી રીતે છે કે હું એવરીડે તમારા વિડીયો જોઉં છું. આઈ એમ વેરી હેપી બેન. તો થેન્ક યુ બેન, તમારો ખૂબ ખૂબ આભાર. અને તમને બીટ બહુ ભાવે છે તો હું ચોક્કસ એનો ટૂંકમાં રેસીપી બનાવીશ ને. પણ કાલે મને આખો દિવસ ટાઈમ જ ન મળ્યો, વિડીયો બનાવવાનો ટાઈમ નહોતો મળ્યો, તમે વાત માનશો. એટલે ચોક્કસ હું ફ્રી થઈશ એટલે એનો તમને હલવો બનાવી અને રેસીપી મૂકીશ. અને છતાંય આગળ છે ને આપણી ચેનલ ખોલજો તમે, એમાં ઉપર જ દોરેલું છે કે બીટરૂટનો હલવો રો રેસીપી, બીટ દોરેલું છે એમાં ઉપર હલવો. તો તમે એ જોઈ લેજો તોય તમને ખ્યાલ આવી જશે. અને હા, તમે મને ફોન કરી શકો, ગમે ત્યારે ફોન કરી શકો. પણ જો અમે ક્યારેય બહાર ગયા હોય તો ફોન કદાચ ઘરે પડ્યો હોય એટલે ફોન ઉપડે નહીં. અને રાતનો ટાઈમ હોય તો પછી એવા ટાણે હું પાછો કોઈને સામો રિપ્લાય ન કરું, કારણ કે બહુ મોડું થઈ ગયું હોય. તો વાંધો નહીં, તમે મને ફોન કરી શકો. પછી જસુબેન રબારી કહે છે કે જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ જાગુબેન. આ સિસ્ટમથી બહુ શરીર હલકું લાગે છે અને થેન્ક્સ, ટાઈમ કાઢો છો તમે અમારા માટે. અને હું તમારા બધા જ વિડીયો જોઉં છું અને બહુ મજા આવે છે. તો થેન્ક યુ જસુબેન, તમારો પણ ખૂબ ખૂબ આભાર. હા બસ જો અત્યારે છે ને થોડીક દોડાદોડી છે એટલે બધા મને થોડુંક સપોર્ટ કરજો. કદાચ ફોનમાં રિપ્લાય ન આપી શકું, કોમેન્ટનો રિપ્લાય તો જો કે હું આપીશ જ ટાઈમ મળશે એટલે. પણ ટૂંકમાં કદાચ ક્યારેક ફોન ઉપડે ન ઉપડે તો પ્લીઝ બધા ખોટું ન લગાડતા. અને ફરી પાછી ટ્રાય કરજો. અને હા, સરપ્રાઈઝનો તમારે હજી આજનો દિવસ વેઇટ કરવો પડશે કે શું સરપ્રાઈઝ છે, પણ કાલના વિડીયોમાં તમને ખબર પડી જશે. તો બસ આશા રાખું છું કે તમને લોકોને તમારી કોમેન્ટના જવાબ મળી ગયા હશે. છતાં પણ કંઈ ના સમજાય તો ફરીથી કોમેન્ટ કરજો, એટલે હું ચોક્કસ એનો રિપ્લાય આપીશ. અને આજનો વિડીયો એ પૂરો કરું છું. તમને વિડીયો કેવો લાગ્યો એ જરૂરથી કહેજો, લાઇક કરજો, શેર કરજો. અને ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો મળશું પાછા કાલે નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય સિયારામ, જય રામજી કી.